आशा की किरण। જનરેશન ગેપ મોટો છે. અમુક ઉંમર થયા પછી નાની નાની વાતમાં છોકરાના વ્યવહારમાં વગેરે વગેરે માથું ન મારું, આટલી તમને ભલા, એટલી જ, વધારે નહીં. અને બીજા નંબરમાં તમારું ઓછું વધતું ગમતું થાય ને તોય પણ તમારા દીકરા કે તમારા દીકરાની વહુમાં ને પુત્ર વધુ ભોગવાય એવી કોઈને મોઢે વાણી નહીં બોલશો. આ બે નિયમ તમે રાખશો, વડીલોને કહું છું. આ બે નિયમ તમને તમારી ઘરે કોઈ મહેમાન આવ્યા અને તમે સીધું શરૂ કરી દો, છોકરો કપાતર થયો છે, છોકરાની વહુ તો સાચવતી જ નથી, એ માર્ગ તમે નહીં પકડશો. ન સાચવતા તોય નહીં પકડશો. અમારા અનુભવ હોય, અમે કે પધરામણી કરવા જાય એટલે સીધું શરૂ કરી દે, બાપા આ કપાતરને કાંઈક કહો, કપાતરને કાંઈક કહો. હું તો પછી એને મોઢે કહી દઉં, આ કપાતર તમે કહો છો નિર્માણમાં તમે જ કારણભૂત છો. તમે એને પ્રેમથી ઉછેર ન કર્યો, ભૂલ હશે નહીં, હશે, ભૂલ નહીં હોય એમ નહીં, પણ તમે બીજાને મોઢે, એમાં સંતોને મોઢેના સમાનના ભૂકા નીકળી જાય એ તમે વાતો કરો તો એ ક્યાંથી સુધરશે? ભૂલ તો થાય. પ્રેમથી તમારા પરિવારના બાળકોનો ઉછેર કરશો. દીકરો હોય કે દીકરી હોય, એવો એને પ્રેમ આપજો, વાત્સલ્ય ભાવ આપજો. એને ખોટે માર્ગે જવું હોય ને તો પણ જઈ ન શકે, જવું હોય તો જઈ ન શકે. તમને ખબર, બહુ હાઈફાઈ ગાડીઓ છે, મર્સિડીઝ ને ઓડી, કદાચ તમે જોકું ખાઈ ગયા હો ને તોય પણ રોડને છોડીને ગાડી બહાર જાય નહીં. સમજાય તમને? એમ તમારે ખાનદાનની, તમારા પરિવારની સંસ્કૃતિ મજબૂત કરજો. તમે પ્રેમના ધાગા થઈને બાંધજો. એને ગમે તેવા મિત્રો મળે ને તો પણ એને ખોટે માર્ગે લઈ જવા મથતા હોય એ વખતે તમારો પ્રેમ એને યાદ આવે, તમારો પ્રેમ એને યાદ આવે કે મારી માને ખબર પડશે, મારા બાપને ખબર પડશે, કેટલા દુઃખી થશે. તમારો પ્રેમ રૂપી ધાગો એને ખોટે માર્ગે છાવા ન દે. તમને મારી વડીલોને એટલી ભલામણ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.